તો ખારવા સમાજ દ્વારા અસ્માવતી ઘાટ ખાતે દરિયાદેવની પૂજા અર્ચના સાથે ખાંડ અર્પણ કરવામાં આવી હતી। પરંપરા મુજબ દરિયા કિનારે કોટવાલની નિમણૂક કરવા લાકડી રાખવામાં આવી હતી। માછીમાર અને ખારવા સમાજના ધંધા વ્યવસાયનો શુભારંભ થયો હતો। ઉપરાંત આગામી ઓગસ્ટ માસથી માછીમારો દરિયો ખેડવા પણ રવાના થશે। દરિયાદેવને આપણે નવા રોજ નવું વર્ષ ચાલુ થાય છે આજથી, અને આપણે પરંપરા મુજબ કે માણવટેઓ છે, અમારા માલમ ભાઈઓ છે, એ આપણે જેની સાથે આપણે સમાજની સાથે રહી અને દરિયાને આપણે સાકર અર્પણ કરી અને પ્રાર્થના કરતા હોય છે કે ઈષ્ટદેવ દરિયાદાલ બધાને આપણે બરકત દેજો, રક્ષા કરજો અને આવનારું વર્ષ છે એ સારી રીતે બરકત દે બધાને ને સારી રીતે તંદુરસ્ત રાખી ને દરિયાદેવ બચાવે બધાને એવી પ્રાર્થના કરતા હોય। દરિયા અમારા જે ભાણવતાઓ તરફથી એક આયોજન કરવામાં આવે છે, કારણ કે અમે દરિયાઈ રોજ ગણતા હોય છે। દરિયાઈ રોજ 365 રોજ પૂરા થઈ જાય। આજે એક પહેલો રોજ દરિયાઈ રોજ ચાલુ થયો છે, એટલે આજે અમે દરિયાઈ રોજ છે એને નવા વર્ષ તરીકે દરિયાઈ નવા વર્ષ તરીકે ઉજવીએ છીએ। કારણ કે અમારો જે ભાણવતા વ્યવસાય છે, અમારો ભાણવતા વ્યવસાય જે બહુ ખૂબ જ જૂની પરંપરાઓથી ભાણવતા વ્યવસાય અમારો ચાલ્યો આવતો હોય, આ વાણને ચલાવવા માટે કરી ને અત્યારે અમારા જે વાણના માલમ હોય, ખલાસી હોય, આ બધી આજ રોજ અમે દરિયા દાદાની પૂજા કરી દરિયા દાદાને સાકર, નારિયેળ, દૂધ, ફૂલ, ગુલાબ અર્પણ કરી અને દરિયા દાદાને પ્રાર્થના કરતા હોય કે હે દરિયા દાદા, હવે તમે શાંત થજો અને અમારા જે દરિયાઈ વ્યવસાય છે એના માર્ગે અમારે નીકળવાનું છે અને અમારી રક્ષા કરજો। આ પ્રાર્થના કરી આવા અમારા માછીમાર ભાઈઓ પણ આ રીતે પ્રાર્થના કરતા હોય।